કેમ છો વિદ્યાર્થી મિત્રો? સુપર પ્રાઇમરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. સારી રીતે અભ્યાસ કરવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. મિત્રો, હવે તો તમને સમજાઈ જ ગયું હશે કે આજે આપણે યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો ની એક્ટિવિટી 7 to 11 નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાના છીએ. તો ચાલો સૌપ્રથમ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 7A ને ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 7A. Read and arrange. Ketki has a pen friend in Kolkata. Her name is Kavita. Ketki wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore the letter into pieces. Put the pieces together and find out what Ketki has written to her friend. Friends, કેતકી ગુજરાતમાં રહે છે. તેણે તેની કોલકાતામાં રહેતી પેન ફ્રેન્ડ કવિતાને એક લેટર લખ્યો હતો. આ લેટરમાં કેતકીએ ગુજરાતના લોકપ્રિય તહેવાર નવરાત્રિ વિશે કવિતાને ઘણું બધું જણાવ્યું હતું. પણ આ શું? કેતકીના નાના ભાઈએ કેતકીએ લખેલા આ લેટરના ફાડીને ટુકડા કરી દીધા છે. જુઓ તો, અહીં કેતકીએ લખેલા લેટર્સના ટુકડા આપેલા છે. તો ચાલો હવે આપણે આ ટુકડાને યોગ્ય રીતે ગોઠવીને વાંચીએ અને જાણીએ કે કેતકીએ નવરાત્રિ વિશે કવિતાને શું જણાવ્યું હતું. From Ketki to Kavita. ચાલો સૌપ્રથમ આપણે લેટરના ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીસીસને અરેન્જ કરીને વાંચીએ. Dear Kavita, how are you? Are you okay now or still suffering from severe cold? I am going for shopping with my mother. Do you want anything from the market? I'll buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I'm preparing myself for it. Usually, a week in advance, we start the preparations. Do you know the festival of Navratri? Let me tell you something about it. કેતકીએ કવિતાને પત્રમાં લખ્યું છે કે નવરાત્રિનો તહેવાર નજીક આવે છે, તેથી તે તેની માતા સાથે બજારમાંથી ચણિયા ચોળીની ખરીદી કરવા જવાની છે. આગળ પત્રમાં તેણે લખ્યું છે કે નવરાત્રિના તહેવારની તૈયારી અમે 1 અઠવાડિયા અગાઉથી જ શરૂ કરી દઈએ છીએ. ચાલો હવે આપણે લેટરના થર્ડ એન્ડ ફોર્થ પીસીસને અરેન્જ કરીને જાણીએ કે કેતકીએ પત્રમાં આગળ શું લખ્યું છે. નવરાત્રિ is a major festival of Gujarat. Navratri means 9 nights. Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout the night. It is a very youthful dance. Young men and women, tiny tots and elderly people all join in Garba. કેતકીએ પત્રમાં આગળ લખ્યું છે કે નવરાત્રિ ગુજરાતનો ખૂબ મોટો તહેવાર છે. આ નવરાત્રિ એટલે
9 રાતોનો તહેવાર છે. ગરબા એ ગુજરાતનું ખૂબ જ જોશભર્યું લોકનૃત્ય છે. યુવાન પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ તેમાં ભાગ લે છે. ચાલો હવે આપણે લેટરના 5th and 6th પીસીસને અરેન્જ કરીને વાંચીએ. The dance takes place in an open ground. People decorate and illuminate the ground with tiny bulbs. The atmosphere is like a fair. The dancers form a circle in the open ground and dance to the tune of a Garba song with music. The music is very energetic. In some places, the number of dancers is very large. So, the chorus sings Garba songs from the loudspeakers. It is a tradition to sing the Garba songs because the Garba song worships and admires Ambe Ma and other goddesses. Nowadays, the Garba song presents some social themes too. આગળ કેતકીએ લેટરમાં લખ્યું છે કે ગુજરાતમાં ગરબા ખુલ્લા મેદાનમાં થાય છે. લોકો મેદાનને નાના નાના બલ્બથી રોશની કરીને સુશોભિત કરે છે. તે એકદમ મેળા જેવું વાતાવરણ લાગે છે. નવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો એક ખુલ્લા મેદાનમાં ગોળ કરી ગરબાના ગીતોના સૂર પર જુસ્સાવાળા સંગીત સાથે ગરબા રમે છે તથા અમુક સ્થાનો પર તો ગાયક વૃંદ લાઉડસ્પીકર દ્વારા ગરબાના ગીતો ગાય છે. ગુજરાતમાં ગરબા અને ગરબાના ગીતોની આગવી પ્રણાલી છે કારણ કે આ ગરબા ગીત ગાઈને સૌ અંબેમાં અને અન્ય દેવીઓની આરાધના કરે છે. અને આજકાલ તો ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પર પણ રજૂ થાય છે. ચાલો હવે આપણે લેટરના 7th and 8th પીસીસને અરેન્જ કરીને વાંચીએ. Women and men dress up in their traditional Gujarati attire. Women wear chaniya choli. The chaniya choli is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles, anklets and armlets, etc. Men wear kurta pajama and tie an odhni round the waist. Everyone moves in a circle. The dancers dance with different actions. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during this festival. I am sure it will be an unforgettable experience. Love, કેતકી. નવરાત્રિ વિશે કેતકીએ આગળ લખ્યું છે કે નવરાત્રિમાં સ્ત્રીઓ કાચના ભરતકામથી ભરેલા ચણિયા ચોળી અને તેમની સાથે બંગડીઓ, કડા, ઝાંઝર અને બાજુબંધ વગેરે જેવા આકર્ષક દાગીના પહેરે છે અને પુરુષો તેમના કુર્તા પાયજામા સાથે કમર પર ઓઢણી બાંધીને પરંપરાગત ગુજરાતી પોશાક પહેરીને ગરબા ગાય છે. નવરાત્રિમાં લોકો વિવિધ શૈલીથી ગરબા નૃત્ય કરે છે. નવરાત્રિ એ ખૂબ આનંદ અને મૈત્રીનો તહેવાર છે. કેતકી કવિતાને એ પણ કહે છે
કે તેણે ઓછામાં ઓછું એક વાર તો આ તહેવાર દરમિયાન ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આ મુલાકાત તેના માટે એક યાદગાર અનુભવ બની રહેશે. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 7A માં કેતકીના નાના ભાઈએ ટુકડા કરી નાખેલા લેટર્સમાં તેણે કવિતાને લખેલી વિગતો તો આપણે લેટર્સના ટુકડાઓને યોગ્ય રીતે અરેન્જ કરીને સમજી લીધી, બરાબર ને? વાહ! તો ચાલો હવે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 7B ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 7B. Match A with B. Draw arrows to show the related words. Now match A with B. Attire ને related word છે dress or ચનિયા ચોલી. Tiny tots ને related word છે children. Chorus ને related word છે group song. Folk dance ને related word છે ગરબા. Jewelry ને related word છે bracelet. Goddess ને related word છે મહાકાલી. Round the corner ને related word છે very near. Decked up ને related word છે decorated. તમે એક્ટિવિટી 7B માં આપેલા એ વિભાગના વર્ડ્સને રિલેટેડ બી વિભાગના વર્ડ્સ મેચ કર્યા કે નહીં? યસ? ખૂબ સરસ. તો ચાલો હવે એક્ટિવિટી 7C જુઓ. તેમાં આપણે એક્ટિવિટી 7A માં કેતકીએ કવિતાને લખેલા પત્રને આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે. અહીં આપણે યસ કે નોના બોક્સમાં રાઇટનું ટિક માર્ક કરીને આ પ્રશ્ન
Yes, Ketki. How are you? Did you receive my letter? Yes, I received it yesterday. I am very glad to read about Navratri. Here at West Bengal, we too have a festival like Navratri. How interesting. What it is? It is Durga Puja. Sounds familiar. Do you also perform Garba during Durga Puja? No dear, Durga Puja is like Navratri because it is related with the mother goddess. Oh yes, Ma Durga. Well, I called you last night, but you were not at home. Were you busy? Yes, I had gone for shopping with my parents. We bought new dresses, items for decoration and puja. We also purchased food items for the celebration. So you wear new clothes on Durga Puja. Do you enjoy decorating on Durga Puja? Yes, we enjoy decorating and we enjoy food too. You know, Bengal is famous for sweets. We eat rasgulla, sandesh, pitha, kalakand and many more sweets. Yes, Bengalis have sweet tooth. Do you also have festoons? Yes, we do have festoons. Our puja pandals are decorative and huge. They are made of bamboo and cloth. They are temporary temples. We put huge idol of Durga in the pandal. People stand in long queue to see the Durga idol. Well, this sounds like Ganesh Mahotsav. You are quite right. India is one in many ways. विविधता में एकता. How lovely! And do you immerse the Durga idol like the Ganesh idol? Yes, we also immerse the Durga idol. During immersion procession, we chant Durga Maa ki jai and Asche Bachar Abar Hobe. What does that mean? It means it will happen again next year. Kavita, this also sounds familiar. Yes, dear. It affirms again that Indian culture is all in one from Arunachal Pradesh to Gujarat. Will you send me the photographs of this beautiful festival? Why not? I will send the photographs with Bengali sweets. That is very sweet of you. You're welcome. તમે એક્ટિવિટી 8માં કવિતા અને કેતકી વચ્ચે થયેલી વાતચીતને ધ્યાનપૂર્વક સાંભળીને અધૂરી વિગતો પૂર્ણ કરી તમારી ટેક્સ્ટ બુકમાં લખી કે નહીં? ગુડ. તો ચાલો હવે ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 9 ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 9. Here are some questions for me, my sisters and my cow. All the questions are mixed up. Separate them in the appropriate table. Friends, એક્ટિવિટી 9માં આપેલા ક્વેશ્ચન્સને આપણે અહીં આપેલા ટેબલમાં I એટલે હું, my sisters એટલે મારી બહેનો અને my cow એટલે મારી ગાયના કોલમમાં ગોઠવવાના છે. તો ચાલો સૌપ્રથમ આપણે I ના કોલમમાં પ્રશ્નો લખીશું. Do you sing in the bathroom? Do you like maths?
Do you wake up before 7 o'clock? Do you play the guitar? ચાલો હવે my sistersના કોલમમાં પ્રશ્નો લખો. Do they like cats? Do they easily get annoyed? Do they go to beauty parlor? હવે આપણે my cowના કોલમમાં પ્રશ્નો લખીશું. Does it give milk every day? Does it eat grass? Does it know you? Does it sleep at night? Does it love its calf? તમે એક્ટિવિટી 9ના ટેબલમાં I, my sisters અને my cowના કોલમમાં ક્વેશ્ચન્સ ગોઠવીને લખી લીધાને? શાબાશ. તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 10 ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 10. Read the paragraph. We live a comfortable life because people work for one another. The farmer grows grains and vegetables for all. The barber cuts the hair. The tailor stitches our clothes. The postman brings letters from our friends and relatives. The cobbler mends the shoes. We can never forget our teachers. They teach the students various subjects. They also tell them stories and jokes. The doctor takes care of us when we are ill. We can sleep in our home safely because the soldiers protect our borders. In this way, our life becomes easy. Ask 5 questions to your friend and get the answers. અહીં આપેલા પેરેગ્રાફને આધારે તમે તમારા મિત્રોને 5 પ્રશ્નો પૂછો અને જવાબો મેળવો. Let us understand one example. Question. Does the barber cut our hair? Answer. Yes, he does. Question. Does the cobbler bring our letters? Answer. No, he doesn't. મિત્રો, તમારે એક્ટિવિટી 10માં આપેલા એક્ઝામ્પલ મુજબ તમારા શિક્ષકની મદદથી તમારા મિત્રને 5 પ્રશ્નો પૂછીને તેના જવાબ Yes, he does અથવા No, he doesn't માં મેળવવાના છે. તો ચાલો હવે એક્ટિવિટી 11 ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 11. Do you know your hand hygiene score? Put a right tick mark in the appropriate box and count your score. જુઓ, આ એક્ટિવિટીમાં સ્વચ્છતા વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તમારે તમારા શિક્ષકની મદદથી આ બધા પ્રશ્નો ધ્યાનપૂર્વક સમજીને તે પ્રશ્નોમાં પૂછેલી ક્રિયા જો તમે નિયમિત કરતા હો તો તે માટે તમારે ઓલવેઝના કોલમમાં ટિક માર્ક કરવાનું છે. એક્ટિવિટી 11માં આપેલા ટેબલમાં બરાબર ટિક માર્ક કરીને તમે તમારા મિત્રો સાથે તમને મળેલા પોઈન્ટ સરખાવજો. તમારા સૌમાંથી જેને પણ સૌથી વધારે પોઈન્ટ્સ મળ્યા હશે તે ખરેખર સ્વચ્છતા જાળવે છે તેમ કહેવાશે. બરાબર ને? તો ચાલો હવે એ કહો કે આજે આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? હા, આજે તો આપણે યુનિટ 4 Q of
yes, no, yes, no ની એક્ટિવિટી 7A, B, C, એક્ટિવિટી 8, એક્ટિવિટી 9, એક્ટિવિટી 10 અને એક્ટિવિટી 11 નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 5 મી 2 નો અભ્યાસ કરીશું. તેમાં આપણે ટોટલ 9 એક્ટિવિટીઝનો અભ્યાસ કરવાના છીએ. નેક્સ્ટ એપિસોડમાં પણ આપણે આવી જ રીતે મજા કરતા કરતા ભણીશું અને ભણતા ભણતા મજા કરીશું. See you all very soon. Till then, keep learning, keep playing and stay healthy. Bye bye.